આછી તમારા દાદા છે ને? હા એટલે એમ ગોર દાદા દાદાને વિધિ હરકી ફાવે છે? એમાં રજવાડાના હોય તો ન ફાવે. વિધિમાં કઈ કહેજો કે દાદા જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો મજામાં? આમ વિધિ તો હરખી ફાવે છે ને? જય શ્રી કૃષ્ણ બાબા. જય શ્રી કૃષ્ણ. પોગી વિધિ ગયા જાન લઈને? હા વાંચો પોગી ગયા બધાને લઈને. કાંઈ વાંધો નહીં. હું કયો છું? કાઈ નહીં એમ કહું છું વિધિ તો બધી ફાવે છે ને? વિધિ તો આવડતી છે ને બાપા? હા તો ઠીક. દાદા સીત વિધિ ન આવડતી હોય? હા હા એમ. ક્યાં ભણવા ગયા તા? ભણવા તો બહુ આગળ જતા. ક્યાં ગામ? કાશીએ. કાશીએ ભણ્યા? તો બધાય વિધિ કરો છો? બધી વિધિ? બધી વિધિ જ હોય ને બાપા. કોકની દાડાની વિધિ કરો છો? હા એ કરી. એમ નહીં હું તમને એમ કહું છું હા વિધિમાં કઈ કમી આવવા દેતા નહીં હો. કાંઈ નહીં આવે બાપા. હા કાલે વાળા ગામની બાઈ એમ થાય કે લાભુડી જીબડો મોટો બધો કરતી હતી ને વિધિમાં ખામી રાખીને ધોઈડી ગઈ છે. કાંઈ વાંધો નહીં પણ પછી પાછા તમે દક્ષિણામાં કઈ એવું ન કરો. દક્ષિણામાં હું જતા નહીં તમ તમારે. કેમ?